વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ભાદ્રપદ મહિનામાં શ્રાદ્ધના દિવસો ચાલે છે. શ્રાદ્ધ એટલે આપણા પૂર્વજો, ઋષિમુનિઓ, અવતારો, એમના બાબતેની કેટલીક સમજણ, કેટલુંક સ્મરણ અને કેટલુંક તર્પણ આ થવું જોઈએ. પૂર્ણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ, એના વિચારોનું તર્પણ, એના વિચારોની સમજણ, એના વિચારોનું સ્મરણ ગીતા ચિંતન દ્વારા આપણે કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ આપણા માટે છે. અને કર્મયોગનો 7મો શ્લોક, યત્સ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. છેલ્લા 5 અઠવાડિયાથી આપણે જોઈએ છીએ. આજે એનું 6થો ચિંતન છે અને અંતિમ ચિંતન છે. સ્વાભાવિક છે 6 અઠવાડિયા એટલે 1 મહિના કરતા ઉપરનો સમય થયો, 1.5 મહિના થયા. આગળનું કીધેલું ઘણું બધું આપણી વિસ્મૃતિમાં આવી પણ ગયું હશે. શ્રાદ્ધ એટલે સ્મરણ પણ છે. આપણે થોડાક 5 ચિંતનોનું ટૂંકમાં સારાંશ જોઈ લઈએ, પછી આજના ચિંતનનું, આજના શ્લોકનું અંતિમ ચિંતન આજે આપણે જોશું. સૌ પ્રથમ આપણે ચર્ચા કરી હતી અશક્તની. કોણ છે અશક્ત? ભગવાન શ્રી કૃષ્ણ. જન્માષ્ટમી હતી, માટે ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે અશક્ત છે, કેવી રીતે વિશિષ્ટ છે, કેવી રીતે દુનિયામાં શ્રેષ્ઠ છે, શા માટે તેને કૃષ્ણ વંદે જગદ્ગુરુમ કહી શકાય, એ વાત આપણે પહેલા જ ચિંતનમાં જોઈ હતી, 7મા શ્લોકના સંદર્ભમાં. બીજા ચિંતનમાં આ શ્લોક ભગવાને કોને કીધો, એના માટે 3 પ્રકારના લોકો આપણે જોયા હતા. એમાં આપણે નક્કી કરવાનું હતું કે 3માંથી હું કયા પ્રકારમાં આવું છું. દ્રઢ જ્ઞાન વાળો, અદ્રઢ આત્મજ્ઞાન વાળો અને અજ્ઞાની. દ્રઢ જ્ઞાન વાળાને કર્મ સંન્યાસ લઈ શકે છે, એને કર્મ કરવાની જરૂર નથી. પણ કોણ દ્રઢ જ્ઞાન વાળો, કોણ અદ્રઢ આત્મજ્ઞાન વાળો અને કોણ અજ્ઞાની, એ બહુ સ્પષ્ટ આપણે બીજા ચિંતનમાં કરી. એનાથી આપણે નક્કી કર્યું કે આપણે શેમાં આવીએ છીએ 3 પ્રકારમાંથી. અને જો આપણે આમાં આવતા હોય તો આપણા માટે આ 7મો શ્લોક ભગવાને કીધો છે એવું આપણે વિચારવાનો પ્રયત્ન આ શ્લોકના સંદર્ભમાં બીજા ચિંતનમાં કર્યો હતો. ત્રીજી વાત, ચાલો મારે આ શ્લોક મુજબ જીવવું છે, મારે અશક્ત બનવું છે, તો તેના માટે ક્રમશઃ મારે શું કરવું જોઈએ? સૌથી પહેલા મારે આત્મકામી બનવું જોઈએ, ત્યારબાદ મારે આપ્તકામી બનવું જોઈએ, ત્યારબાદ મારે નિષ્કામી બનવું જોઈએ, પછી મારે અકામી બનવું જોઈએ, જેનો પુનર્જન્મ નથી, જે મુક્ત છે, જે બ્રહ્મ સ્થિતિમાં લીન થઈ શકે છે. પણ તેની શરૂઆત અશક્તથી કરવાની છે. એ બધી જ વાતો આ શ્લોકના 3જા નંબરના ચિંતનમાં આપણે કરી હતી. 4થા નંબરનું ચિંતન, કર્મયોગને વધારે સમજવા માટે આ શ્લોકને કયો રેફરન્સ છે તે સમજવા માટે કર્મયોગના 4 સિદ્ધાંતો આપણે જોયા હતા. અને 4માના 2 સિદ્ધાંતોનું વિવરણ કર્યું હતું. કારણ કે કર્મણ્યેવાધિકારસ્તે અને મા ફલેષુ કદાચન, આ 2 સિદ્ધાંતોને 7મા શ્લોક સાથે નિસ્બત છે, એટલે આપણે તે 2ને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. પછીના 2 જે છે એને 8મા શ્લોક સાથે નિસ્બત છે. એટલે જ્યારે 8મો શ્લોકનું ચિંતન લેશું ત્યારે તે 2 સિદ્ધાંતોનું પણ આપણે સ્પષ્ટીકરણ કરશું. 5મા ચિંતનમાં આપણે જોયું હતું કે આ શ્લોકનું ભાષાંતર છે ઇન્દ્રિયોને તાબામાં રાખવી, મનને મજબૂત બનાવવું અને પછી કર્મયોગ કરવું. આ આપણે વાત 5મા ચિંતનમાં જોઈ હતી. ભગવાન તો કહે છે યસ્વેન્દ્રિયાની મનસા, મનથી ઇન્દ્રિયોને નિયમન કરો, સંયમિત રાખો, તાબામાં રાખો.
અર્જુન, મનથી ઇન્દ્રિયોને તાબામાં રાખો. પછી કર્મેન્દ્રિયોથી કર્મ કરો તો તમે અશક્ત વિશિષ્યતે થઈ શકશો. આમાં બે વાતો મહત્વની આપણે જોઈ હતી કે ઇન્દ્રિયોને તાબામાં રાખવાથી મન મજબૂત થાય છે. જો ઇન્દ્રિયો પોતાને ફાવે તેવા વિષયોમાં ફરશે તો ગમે તેવો કચરો ઉઠાવી લાવશે અને મન નબળું પડશે. ઘોડાની લગામ મજબૂત ના હોય તો ઘોડા કંટ્રોલ રહેશે નહીં, કીધેલા રસ્તા ઉપર ચાલશે નહીં. અને કીધેલા રસ્તા ઉપર ચલાવવા હોય તો સારથી અને લગામ મજબૂત જોઈએ. તો આપણે પાંચમા ચિંતનમાં જોયું હતું કે લગામ એટલે મન મજબૂત જોઈએ, બુદ્ધિ પ્રભુનિષ્ઠ જોઈએ. જો મનને મજબૂત કરવું હોય તો ઇન્દ્રિયોને સંયમમાં રાખવી પડે, અને ઇન્દ્રિયો સંયમમાં રહેશે તો જ મન મજબૂત થશે. કારણ કે ઇન્દ્રિયો જે કૃતિ કરે છે તેની છાપ મન ઉપર પડે છે. આટલી વાત આપણે જોઈ હતી. એટલે મન આપણું શુદ્ધ, ઉચ્ચ અને આકાંક્ષા રહિત થવું જોઈએ. આ વાત આપણે જોઈ હતી. એટલું જ નહીં, બધી આકાંક્ષાઓ, વાસનાઓ, કામનાઓ કાઢી નાખો. એક વાસના રહેવી જોઈએ, કારણ કે વાસના વગરનું મન શક્ય નથી. અને તે વાસના, ભગવાન હું તારો બનું, આવી એક વાસના, દૈવી વાસના રાખવી જોઈએ. આટલી વાત આપણે 5 ચિંતનોમાં જોઈ હતી. આજે આપણે 6થા ચિંતનમાં જોવાના છે કે ભગવાન મારે કર્મયોગ કરવો છે, પણ લોકો કહે છે કે કર્મયોગ કરવા માટે ભગવાનની જરૂર છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા પણ એવું કહેવા માંગે છે. જો ભગવાનની જરૂર હોય તો કેવી રીતે ભગવાનની જરૂર છે? તે આટલી વાતો કીધી, એમાં તો કોઈ જગ્યાએ ભગવાન આવતું નથી. ભગવાને શું કીધું? એટલે આપણે ગઈ વખત જોયું કે ઇન્દ્રિય અને મન ચંચળ છે. મનો મધુકરો મેઘો, માનીની મદતો મરુતઃ, મદનો મરુતઃ, મા મદો મરકતો મત્સ્યા, મકારા 10 ચંચલા. હા, આ વાત આપણે ગઈ વખત જોઈ હતી. એમાં મન પ્રમુખ છે, એટલે ઇન્દ્રિયોને મન ચંચળ છે. આવા ચંચળ વાંદરાઓને તાબામાં રાખવાના, સાથે રાખીને એમને કોઈ ગોલ આપવાનો, જીવનનું લક્ષ્ય આપવાનું, કોઈ કર્મ માટે પ્રવૃત્ત કરવાના, પ્રવૃત્ત કરીને તે કર્મમાં સાથે રાખીને કર્મમાં સફળ થવાનું, અને સફળ થયા પછી એ કર્મમાંથી જે ફળ આવે છે એ ફળથી અલિપ્ત થઈ જવાનું, ફળ પરનો અધિકાર છોડી દેવાનો. તો અશક્ત કહેવાય એવું ભગવાન કહેવા માંગે છે. બહુ સુંદર વાત આપણે ગઈ વખત જોઈ હતી. એ જ વાતને વધારે ડિટેલમાં આ વખતે આપણે જોઈએ છીએ. એક તો તાબામાં રાખવાનું, બીજું કર્મ કરવાનું, અને ત્રીજું ફળ આવે ત્યારે અલિપ્ત થઈ જવાનું. એ વાતને આપણે ગઈ વખત એવી રીતે જોઈ હતી કે ઉત્તમ કર્મ સિલેક્ટ કરવાનું, ઉત્તમ કર્મ સિલેક્ટ કરીને ઉત્તમ રીતે કરવાનું, ઉત્તમ ફળ માટે કર્મ કરવાનું, અને આ બધું કર્યા પછી ઉત્તમ ફળ આવી જાય, અને ઉત્તમ ફળ આવી જાય ત્યારે ફળ પરનો અધિકાર છોડી દેવાનો, અને કહેવાય અલિપ્તતા. કર્મયોગમાં આ શ્લોકમાં 2 વાતો મહત્વની છે. એક તાબામાં રાખવાનું અને બીજું અલિપ્ત રહેવાનું. શરૂઆતમાં તાબામાં રાખવાનું, એ પ્રોસેસનું જ્યારે પરિણામ આવી જાય ત્યારે તેનાથી અલિપ્ત થઈ જવાનું. આ 2 વાતો મહત્વની છે અને બંને વાતો આપણે વિચારવી છે. એક છે તાબામાં રાખવાનું, અને બીજું છે અલિપ્ત રહેવાનું. બહુ ધ્યાનથી સાંભળજો. આપણે ક્યાં આગળ ભગવાન ઉપર આવીએ છીએ તે કહું છું. ભગવાનની ક્યાં જરૂર પડે છે કર્મયોગમાં? 2 વાતો તો નિશ્ચિત જ છે. ભગવાને અહીંયા તો કહી દીધું, યત્સ્વિન્દ્રિયાની મનસા નિયમ્યારભતે અર્જુન. હે અર્જુન, કર્મના આરંભ કરતા પહેલા ઇન્દ્રિયોને મનના તાબામાં રાખવાની. કર્મેન્દ્રિય કર્મયોગમ અશક્તઃ વિશિષ્યતે. પછી જે કર્મેન્દ્રિયોથી કર્મયોગ કરે છે એ અશક્ત છે, તે વિશિષ્ટ છે. એનો મતલબ તાબામાં તો રાખવાનું છે, અને ફળ આવી ગયા પછી તેનાથી અલિપ્ત રહેવાનું છે, અધિકાર છોડી દેવાનો છે. તો અશક્ત છે, આ વિશિષ્ટ છે. ભગવાન કે આ 2 વાતો ભગવાન અહીંયા કહેવા માંગે છે. હવે તાબામાં રાખવાનું, એના માટે શું કરવાનું આપણે ચર્ચા કરી ગયા. શું કરવાનું? મન અને ઇન્દ્રિયોને જો તાબામાં રાખવાનું હોય તો સૌથી પહેલા શાસ્ત્ર અધ્યયન કરવાનું, સત્શાસ્ત્રોનું અધ્યયન કરવાનું, એનો સત્સંગ કરવાનો, એનો સ્વાધ્યાય કરવાનો.
આટલો સારાંશ આપણે જોયો હતો. હવે અલિપ્ત રહેવું હોય તો શું કરવાનું? અલિપ્ત રહેવાનો આ વખતનો આપણો આ નવો વિષય છે. ઉત્તમ ફળ આવ્યા પછી તેનાથી જો અલિપ્ત થવું હોય તો ભક્તિથી ભીના થવું પડે. આ બંને વાતો આપણે સમજવાનો આજે પ્રયત્ન કરશું. ભક્તિથી ભીના થવું એટલે ભગવાન માટે ઇન્ટેલેક્ચ્યુઅલ લવ નિર્માણ થવો જોઈએ, અને એ થઈ જાય તો તમે ભીના થઈ જાઓ, અને ભીના થઈ જાઓ તો ઉત્તમ ફળ તમે છોડી શકો છો. એને જ કહેવાય છે અશક્ત. આ બે વાતો થવી જોઈએ, અને બંને વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા સ્વાધ્યાય થવો જોઈએ. તૈત્તરીય ઉપનિષદમાં બહુ સુંદર વર્ણન છે. જ્યારે તૈત્તરીય ઉપનિષદ ભણશું ત્યારે આપણે કરશું. હજુ તો આપણે ઈસ અને કેન ભણીએ છીએ, કેનો ઉપનિષદ ભણીએ છીએ. તૈત્તરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લી નામનું એક પ્રકરણ છે. એમાં કીધું છે ઉપનિષદે, ઋતંચ સ્વાધ્યાય પ્રવચને, દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને, તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને. બહુ સુંદર વાત છે. આ તો કરવું પડે આપણે, તો જ તમે ઇન્દ્રિય અને મનને તાબામાં રાખી શકો, નહીં તો ન રાખી શકો. કર્મયોગ કરવા માટે બે શસ્ત્રો આપણને જોઈએ. એક તાબામાં રાખવાનું, અને બીજું અલિપ્તતા. ભક્તિના રંગથી રંગાયા વગર, કાં તો ભક્તિથી ભીના થયા વગર તમે ક્યારેય કર્મના ફળથી અલિપ્ત થઈ શકતા નથી. ઉત્તમ ફળથી તો અલિપ્ત થઈ જ શકતા નથી. કેવી રીતે આપણે સમજીએ છીએ, પણ એક વાત નિશ્ચિત છે કે ભક્તિ વગર, ભગવાન વગર કર્મયોગ કરવો અસંભવ છે, અશક્ય છે. આમ ગીતા વાંચીએ પણ મનમાં એક ભાવ એવો નિર્માણ થાય કે મારા ભગવાને ગાયેલી ગીતા છે, મારા ભગવાને બોલેલા શબ્દ છે. કંઈક જુદો ભાવ ગીતા માટે આવશે. હા, શ્રીમદ ભગવદ્ ગીતા દુનિયાનું એક તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાનોમાં શ્રેષ્ઠ છે એવું લોકો કહે છે, મહાપુરુષો પણ કહી ગયા, અને હું વાંચું છું. 70 વખત ગીતા મોઢે કરી નાખશો તો કોઈ કશું ઉપાડી નહીં શકો. પણ મારા ભગવાને કીધેલી ગીતા છે, મારા કૃષ્ણએ કીધેલી ગીતા છે, કુરુક્ષેત્રના મેદાનમાં કીધેલી ગીતા છે. આ જીવન મારું કુરુક્ષેત્ર છે, પણ હજુ મહાભારત જેવું યુદ્ધ અહીંયા થયું નથી. માટે મહાભારત જેવું યુદ્ધ હજુ અહીંયા થયું નથી. માટે મારો ગીતા ઉપર શ્રદ્ધા વધી શકે છે. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા કહી છે, કુરુક્ષેત્રના મેદાન. અને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા કઈ છે, માટે તે મારે વિચારવી જોઈએ. મારા ભગવાને કીધેલી ગીતા છે. આ ભાવથી ગીતા વાંચો, વાંચવાની મજા આવશે. ઘણા કહે છે કે તમે તો દર અઠવાડિયે ગીતાની જ વાત કરો છો, એકની એક વાત કરો છો. તમારો નાનો દીકરો હોય અને બોલવા માટે શીખવો હોય તો રોજને રોજ તમે સાંભળતા નથી? તમને ગમતું નથી? એ રોજ એક જ વસ્તુ બોલે તોય ગમે છે, કેમ કે તમારે એના માટે આત્મીયતા છે. બસ કૃષ્ણ માટે આત્મીયતા નિર્માણ કરો, ભગવાન માટે આત્મીયતા નિર્માણ કરો. ગીતા તમારા સાથે બોલશે. અમારા દાદા એવું કહે છે, મારા કૃષ્ણની ગીતા વાંચવાની મજા આવશે. આ વાતો આપણે સમજવી છે. એ વાતો સમજતા પહેલા કેટલીક વાતો આપણે સમજી લઈએ. આ દુનિયામાં અદ્રઢ આત્મજ્ઞાન વાળો અને અજ્ઞાની, આ બે તો કર્મ કરવાના જ છે. એક ક્ષણ માત્ર પણ કર્મ વગર રહી શકશે નહીં આ લોકોથી તો કર્મ થશે જ. કર્મ કરવા માટે ઇન્દ્રિયોને તાબામાં નહીં રાખો, મનને તાબામાં નહીં રાખો તો મિથ્યાચાર થશે. આ તમારી અધોગતિ કરશે, કલ્યાણ નહીં થાય. હવે કર્મ થશે જ ને, કરવાનું જ છે, પણ જો કર્મ કરતી વખતે ઇન્દ્રિયોને તાબામાં રાખશો તોય બે દોષ આવશે. બહુ મસ્ત છે, જો અદ્રઢ અજ્ઞાની, કર્મ થશે જ. કર્મ થશે જ તો બે રીતે. એક તો ઇન્દ્રિયોને તાબામાં ના રાખો, અને બીજું ઇન્દ્રિયોને તાબામાં રાખો. જો નહીં રાખો તો મિથ્યાચાર. મિથ્યાચાર તો અધોગતિ. જો રાખશો તો બે દોષ.
કેટલું સુંદર લોજિકલ સમજાવેલું છે, કલ્પના તો કરો તમે. આપણે આ બેમાં તો આવીએ જ છીએ. હું નથી માનતો કે તમે સાંભળવાવાળાનું હું બંને દ્રઢ આત્મજ્ઞાની છીએ. આ બેમાં તો આવીએ જ છે. આ બેમાં આવો તો એક વાત નિશ્ચિત સમજી રાખજો મગજમાં કે કર્મ તો થશે જ. અને કર્મ થવાનું હોય તો બે રીતે કરી શકાય ભગવાન કે. એક ઇન્દ્રિયોને તાબામાં લઈને, બીજું ઇન્દ્રિયોને તાબામાં ન રાખીને. જો ઇન્દ્રિયોને તાબામાં નહીં રાખો તો મિથ્યાચાર થશે, અધોગતિ થવાની છે, કલ્યાણ નથી થવાનું. અને જો ઇન્દ્રિયોને તાબામાં રાખશો તોય બે દોષ નિર્માણ થવાના છે. કયા બે દોષ? એક દોષ છે સંગ્રહનો અને બીજો દોષ છે અહંકારનો. આ બંને આપણને પાછા અધોગતિ કરાવશે. એટલે કર્મને સમજવાની જરૂર છે. અને અધોગતિ ના કરવી હોય તો સંગ્રહ પણ જવો જોઈએ અને અહંકાર પણ જવો જોઈએ. પરંતુ આ બેને દૂર કરવા માટે ભગવાનના સાથની જરૂર છે. અહીંયા ભગવાન આવે છે. કર્મયોગ અહીંયાથી શરૂ થયો. અહીંયા ભગવાન. જો આ સહકાર નહીં હોય તો આ અને આ તમે બંને રસ્તા ઉપર ત્યાં જ પહોંચશો. હવે આપણે ખાલી એટલું જ સાબિત કરવાનું કે આ બસ બે વસ્તુ છે શું અને એમાં ભગવાનની શું જરૂર પડે છે. બસ આ વાત આપણે સાબિત કરવાની છે. હવે આપણે પહેલું ચેપ્ટર લઈએ, કર્મનો સંગ્રહ. આને સમજવું છે આપણે. કોઈ પણ કર્મ કરો દુનિયામાં તો સંગ્રહ થશે અને થશે જ. અને કર્મનું બંધન વધશે, કારણ કે આપણા શાસ્ત્રો તો એવું કે મેં કરેલા કર્મનું ફળ જો ના ભોગવાય તો 1 કરોડ કલ્પો સુધી તે મારો પીછો કરે છે. કલ્પ સુધી આપણે બધું જોઈ ગયેલા છે. યુગ, મન્વંતર, વર્ષ, કલાક, સેકન્ડ તો એમાં કશું નથી. અબજો વખત તમે જન્મ લેશો ત્યારે કલ્પ પૂરું થશે. આવા તો કરોડ કલ્પો સુધી આ ફળ તમારો પીછો લેશે. પરંતુ કયા કર્મનો સંગ્રહ થાય? તમે કોઈ પણ વાસના કે કામનાથી કર્મ કરો, તમે પુણ્ય માટે કર્મ કરો, તમે ફળ માટે કર્મ કરો, તમે લોકોમાં કીર્તિ, પ્રતિષ્ઠા, માન, મર્યાદા વધી જાય એના માટે કર્મ કરો, કાં તો તમે આવતા જન્મમાં સારો જન્મ મળે, ફળ સારું મળે એના માટે કર્મ કરો, તો આ કર્મોનો સંગ્રહ થશે અને થશે જ. અને જેટલો વધારે સંગ્રહ થશે એટલું વધારે બંધન નિર્માણ થશે. જેટલું વધારે બંધન નિર્માણ થશે એટલા તમે ભગવાનથી વધારે દૂર જશો. જેટલા વધારે દૂર જશો એટલા તમે જન્માંતરોના ચક્રોમાં ફસાતા જશો. અને જન્માંતરોના ચક્રમાં જતા જશો તો તમારી અધોગતિ નિશ્ચિત છે. તો આનો ઉકેલ શું? સંગ્રહ સમજી લીધો, થવાનો જ છે સંગ્રહ. આનો ઉકેલ શું? આનો ઉકેલ એ જ છે કે તમે જે કર્મો કરો છો એનું જે ફળ ભેગું થવાનું છે એ બીજાને આપી દો. અરે સામાન્ય વાત કરીએ, આખી જિંદગી માણસ પૈસાને ભેગા કરે ને તો મરતી વખતે ભયંકર દુઃખ થાય છે. ભેગા કરેલા પૈસાનું થશે શું? છોકરો સારો ના નીકળ્યો તો તે શું કરશે? આ પૈસા લોકો અલા ગાંડા ભેગા કરવા કરતા બીજાને આપવાની શરૂઆત કર. અને કર્મનું ફળ એવું છે કે તે તો તમે નહીં વિચારો તો ભેગું થઈ જશે. જો ભેગું ના કરવું હોય તો બીજાને આપવાની શરૂઆત કરો. આ એનો ઉકેલ છે. પણ પ્રશ્ન અહીંયા એવો ઉભો થાય કે બીજો લે કોણ? વાલ્યા લુતારાની સ્ટોરી આપણને ખબર છે. જંગલમાંથી નારદજીએ કીધું કે ભાઈ તું જે આ કર્મ કરે છે તો તારે ભોગવવાનું નિશ્ચિત છે. તું કોના માટે કરે છે? મારી ઘરવાળી, મારા પપ્પા, મારા છોકરાઓ બધા છે. તો કે ખાલી હું અહીંયા જ ઉભો રહું છું, મને લૂંટવો હોય તો લૂંટી લેજે. ઘેર જઈને પૂછીને આવ કે આ બધા લોકો તારા કર્મના ભોગવવાના ભાગ લેશે ખરા? અને પૂછીને આવ્યો ત્યારે ખબર પડી કોઈ લેવા તૈયાર નથી. કર્મના ફળમાં ભાગ કેવી રીતે લે? કમાણીમાં બધા ભાગ લે. એ તારે એકલા જ ભોગવવાનું છે. અને તે દિવસે નારદ મુનિએ શાસ્ત્રાધ્યયન, સત્સંગ અને સ્વાધ્યાય શરૂ. નાક પકડીને ખાલી બેસી ગયા નથી. એને ખબર પડી ગઈ હતી કે જો કોઈ ભાગ ના લે તો મેં બહુ ભયંકર કર્મો કરેલા છે અને આ ભયંકર કર્મો મારે એકલાએ જ ભોગવવાનું હોય તો મેં મરા. નારદજીએ કીધું કે બસ તું છેલ્લો શબ્દ જે બોલ્યો છે, મેં મરા એસા બોલ ગયા, वो मरा का उल्टा कर दे, उल्टा कर दे, मरा का राम कर दे. फिर वाल्मीकि ने शास्त्र का अध्ययन शुरू किया.
वैसे ही ऋषि नहीं बन गया है वो, वैसे ही वाल्मीकि रामायण उन्होंने नहीं लिख दिया है, बहुत शास्त्र का अध्याय किया, बहुत स्वाध्याय किया, बहुत सत्संग किया है, बाद में वो ऋषि बन गए। संग्रह तो થશે જ, અને બીજો કોઈ લેવા તૈયાર, અને કદાચ દુનિયામાં તમારા માટે કોઈને બહુ પ્રેમ હોય ને લેવા માટે તૈયાર થઈ જાય તો ભગવાન નહીં આપવા દે. પોતાનું કર્મ પોતાએ જ ભોગવવાનું છે. પોતાનું કર્મ લઈ શકે તો તમારા કર્મનું ફળનું પોટલું એક જ શક્તિ લઈ શકે દુનિયામાં, અને તે ભગવાન. બાકી બીજો કોઈ લઈ નહીં શકે, લે જ નહીં, અને લે તો ભગવાન આપવા નહીં દે. ભગવાન જ તમારા આમાંથી છૂટવું હોય, આ કરશો એટલે આ બે જ બાબતોમાંથી તો કોઈ એક બાબત છે નહીં, આ બાબત કરશો એટલે તો અહીંયા આવી જશો, આ બાબત કરશો એટલે દોષમાં એક દોષ આવવાનો છે, સંગ્રહ, ફરી પાછી અધોગતિ થવાની છે. જો સંગ્રહમાંથી છૂટવું હોય તો કર્મના ફળનું પોટલું કોઈને આપવું જોઈએ. કોઈ લેવા તૈયાર નથી, અને લેવા તૈયાર હોય તો ભગવાન આપવા નહીં દે, કારણ કે કર્મનો સિદ્ધાંત છે. હા, લેવા માટે એક શક્તિ તૈયાર છે, ભગવાન. પણ પ્રશ્ન અહીંયા એવો ઉભો થાય કે આપણા કર્મોનું પોટલું ભગવાન શા માટે ઉપાડે? શા માટે ઉપાડે? અરે તમારું નાનું બાળક રમતું હોય ને, ગામમાં કોઈ ઓળખીતો ના હોય એવો માણસ આવીને એને એવું કે ચાલ હું તને તારા ઘરે મૂકી જઉં, કેળે બેસાડું, તો એ બેસતું નથી, કારણ કે મને તારી ઓળખાણ નથી. અરે 3 વર્ષના કે 2 વર્ષના બાળકને ઓળખાણ ના હોય તો તેની કેળ ઉપર બેસતું નથી, તો ભગવાનને આપણી ઓળખાણ ના હોય તો તમે એવું સમજો છો કે તમારા કર્મનું પોટલું એ ઉપાડશે? પ્રશ્ન તમને એવો થાય કે બહુ મોટો કહેવાય ભગવાન તો મારાથી, અને મારાથી ભગવાન મોટો કહેવાય તો પોટલું કેવી રીતે ઉપાડે? અરે પતિ પત્ની જતા હોય તો પત્ની આમ તો નાની હોય છે, ઉંમરથી પણ નાની હોય છે, ને શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ નાની, કે નહીં પતિ પરમેશ્વર છે, પત્ની પરમેશ્વર કોઈએ કીધું નથી. એટલા માટે, અને જો પોટલું પત્નીના હાથમાં મોટું હોય અને લગ્ન કરી લેતા હોય, 7 ફેરા ફરી લીધા હોય, તો 7 ફેરા ફર્યા પછી પતિ રસ્તે જતા કહે છે કે લાવ મુચકી લો. આત્મીયતા છે, સંબંધ છે, અને સંબંધ ના હોય તો ભગવાન પણ મારા કર્મનું પોટલું શા માટે ઉપાડે? આ એક જ રસ્તો છે, ઉપાડે તો ભગવાન જ કર્મનું પોટલું ઉપાડે, અને ઉપાડવા માટે ભગવાન સાથે સંબંધ જોઈએ, આત્મીય સંબંધ જોઈએ, એના વગર ના ઉપાડે. આત્મીય સંબંધનું નામ જ છે ભક્તિ. રાઈટ? આમાંથી છૂટવું હોય તો એક જ રસ્તો છે, ભગવાનની ભક્તિ. ભગવાને તો શ્રીમદ ભગવદ ગીતામાં કહી દીધું છે, યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ સર્વાન ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કીધું છે કે અપેચેત શુદ્રાચારો ભજતે મામ અનન્ય ભાગ. ભગવાન તો રોજ સાંજે ભિક્ષાનો કટોરો લઈને પ્રત્યેક લોકોના ઘેર ફળે છે, તમારા ઘેર પણ આવે છે, પણ જ્યારે ભગવાન આવે ત્યારે તેને અગરબત્તી કરતા હોય, તેને દીવો કરતા હોય, તેની આરતી કરતા હોય. અરે ભગવાન આવીને ઉભો છે કંઈ લેવા માટે, તારી સાથે સંબંધ બાંધવા માટે. સંબંધ બાંધવાની શરૂઆત કર, આત્મીય બંધ. બધી બહુ ડિટેલ ચર્ચા આપણે નથી કરવી, વિષયમાં ઘણું બધું રહી જાય છે. આજે આપણે 7મો શ્લોક પૂરો કરવો. તમને એવો પ્રશ્ન ના થવો જોઈએ કે સંબંધ કેવી રીતે બાંધવાનો, બહુ ચર્ચા છે, આપણે કરશું ફરી પાછા. તમારે તમારા ઉત્તમ કર્મ, શ્રેષ્ઠ કર્મ, સત્કર્મ કરવાના, અને ભગવાનને આપવાના હોય તો ભગવાનને શોભે તેવા કર્મો કરવાના, અને એવા કર્મો કરીને એનું પોટલું બાંધીને રોજ સાંજે ભગવાનને સોંપી દેવાનું. યત કરોષિ યદસ્નાસી યજ્જુહોષિ દદાસી યત. દુનિયાની અંદર એક બહુ મોટું ચેલેન્જેબલ જાહેરનામું ભગવાને પાડેલું છે, કોઈ તૈયાર નથી આપવા માટે. ભગવાનને શોભે તેવું કર્મ કરવાનું, ભગવાનને શોભે તેવો સંબંધ રાખવાનો, અને ભગવાનને શોભે તેવો સંબંધ રાખ્યા પછી ભગવાનને કર્મનું પોટલું આપી દેવાનું, લઈ લેશે. જે આપી દીધું પછી મારું નથી, એને ભૂલી જવાનું. અને એને ભૂલી જશો તો તમે અશક્ત બની જશો, તમે અકામી બની જશો, તમે આત્મકામી બની જશો, તમે આપ્તકામી બની જશો, તમે નિષ્કામી બની જશો, અને અંતિમ તમે ભગવાનમાં વિલીન થઈ જશો.
આ જ વજન આપણને હેરાન કરે. એટલે ભગવાન કર્મયોગમાં સમજાવવા માંગે છે, યત્સ્વેન્દ્રિયાનિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. જેમ બલિ રાજાના ઘેર ભગવાન માગવા ગયા હતા, એવું આપણા બધાના જ ઘરે ભગવાન આવે છે. તારું નથી. અને આ જો પ્રક્રિયા અપનાવશો તો ક્યારેય કર્મનો સંગ્રહ નહીં થાય. તમે ક્યારેય કર્મથી બંધાશો નહીં. અને કર્મનો સંગ્રહ નહીં થાય તો તેના માટેનો એક જ ઉકેલ છે, મને ભગવાન સાથેનો સંબંધ જોઈએ, મને ભક્તિ જોઈએ. બીજું, જો ભગવાન કર્મયોગમાં નહીં હોય તો મેં કર્યું આ કર્મનો અહંકાર તમને આવશે 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 ને આવશે જ. અને જો આ અહંકાર આવ્યો તો તમે ભગવાનથી જુદા, અને તમે અહંકારમાં ડૂબવાના, અને તમે અધોગતિને. આ એકદમ લોજિકલ છે. ખાલી કર્મેન્દ્રિયોને તાબામાં લઈ લીધી એટલે કર્મયોગ થઈ ગયો એવું ના સમજો. આ બે દોષોથી આપણે મુક્ત થવું પડશે. અને આ બે દોષોથી મુક્ત થવા માટે દુનિયાના તત્વજ્ઞાનની અંદર કોઈ ઉકેલ નથી. માત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે આ બે દોષોમાંથી ઉકેલ લાવવો હોય તો ભગવાન જ જોઈએ. અહંકાર તો આવશે જ. હું કરતો નથી, ભગવાન મારા દ્વારા કરાવે છે, આ ભાવ સ્થિર થશે જો ભગવાન માટે ભક્તિ હશે તો. જો વ્યક્તિથી ભીના થયેલા હશે, કોઈ પિતા પુત્ર મંદિરે જાય અને પિતા ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને નાના દીકરાના હાથમાં આપે અને ભગવાન પાસે મૂકવાનું કે, ચઢાવવાનું કે, અને દીકરો ભગવાન પાસે મૂકવા જાય અને સમજો કે ભગવાન દીકરા સાથે માનસિક વાતચીત શરૂ કરે કે ગાંડા તું ક્યાંથી લાવ્યો? તો શું કે મારા પિતાના પરિશ્રમનું છે, મારા પિતાના પગારમાંથી આવેલું છે, મારા પિતાની ઈચ્છા હતી કે 500 રૂપિયા તમને આપું, માટે તમારે આનું ફળ આપવું હોય તો મને નહીં, મારા પિતાને આપો. કારણ કે હું તો મારા પિતાએ કીધું એટલું જ કરું છું, હું તો નિમિત્ત છું. ભક્તિથી ભીનો થયેલો માણસ જ્યારે પણ સત્કાર્ય કરશે ત્યારે એવું કહેશે કે મારા ભગવાને કીધું છે, મારો ભગવાન કહે છે એટલે આવું છું. આ તો ભગવાનની કમાણીમાંથી મને યશ મળે છે, પણ આ યશ મને નહીં, ભગવાનને મળવો જોઈએ. હું તો માત્ર સાધન છું. ચપ્પાથી તમે રીંગણા કાપો કે કોઈના પેટમાં ઘુસાડો, ચપ્પાનું કંઈ હોતું નથી. જે હોય છે તે ચપ્પુ ચલાવવા વાળાનું હોય છે. અહંકાર પણ નિવૃત્ત થઈ જશે. આમ કર્મયોગી થવા માટે ભક્તિની અત્યંત આવશ્યકતા છે. આજે દુનિયામાં ઘણા માણસો એવા છે, મંદિરમાં જતા નથી, મૂર્તિ પૂજામાં માનતા નથી, ઉપવાસ ક્યારેય કરતા નથી, જપ ક્યારેય કરતા, બહુ ધ્યાનથી સાંભળજો, તપ ક્યારેય કરતા નથી, યાત્રા ક્યારેય કરતા નથી, ભગવાનના દર્શન જ નથી. બસ એમના મગજમાં એક એવી વાત છે કે સત્કર્મ કરવાનું. ભગવાનની તાકાત નથી કે સત્કર્મનું સારું ફળ આપણને ના આપે. અરે ગાંડા, સત્કર્મ કર્યા પછી અહંકાર અને સંગ્રહ, આ બે દોષ તો તારામાંય આવશે. એટલે તું કર્મયોગી નથી. અને દુનિયા ગાંડી થઈને આવું કર્મ કરવા વાળા લોકોને મોટું કર્મયોગીનું પ્રમાણપત્ર આપી દે છે. ચશ્મા કાઢીને આંખો ખોલીને અંતરથી વિચારજો. બહુ સારા કામો કરવા વાળા, સ્કૂલો બનાવવા વાળા, મંદિરો બનાવવા વાળા ક્યારેય મંદિરમાં જતા નથી, ભગવાનમાં માનતા નથી. અને ન માનતો હોય છતાંય દુનિયામાં 1 લાખ ગરીબોને ખાવાનું આપતો હોય તો પણ તું સત્કર્મી નથી, તો પણ તું કર્મયોગી નથી. આ તારું કર્મ નહીં, આ તારું કરમ ભેગું થાય છે. અને કરમ તો ભોગવવું જ પડશે. કોઈ રીબાતો હોય તો આજે સામાન્ય માણસ ગામડામાં કે એનું કરમ ભોગવે છે. આ કરમ છે, કર્મ નથી. આ વાત મગજમાં ફીટ રાખવી જોઈએ. એ જે કરતો હશે ભગવાનને માઇનસ રાખીને, એ સત્કર્મ પણ હશે અને અસત્કર્મ પણ હશે. પણ આનો હિસાબ યમરાજા કરવા માટે બેઠેલા છે. એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો માત્ર એટલું જ કહેવાનું કે મારા કર્મ મારાથી થશે. હું આ બેમાં આવું છું, કર્મ તો થશે જ. ઇન્દ્રિયોને તાબામાં રાખીશ તોય અધોગતિ થશે, તાબામાં નહીં રાખું, તાબામાં રાખીશ તોય આ બે દોષો તો આવવા છે અને પછી અધોગતિ થશે. પણ આ બે દોષોમાંથી જો ઉકેલ લાવવો હોય તો મારે ભગવાનની ભક્તિ કરવી જ પડશે. મારે ભગવાનને આત્મીય બનાવવો જ પડશે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, જનક, વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય, વેદવ્યાસ, આ બધા જ લોકો અશક્ત થઈ ગયા. ચંચળ મન અને ઇન્દ્રિયોને તાબામાં રાખીને ઉત્તમ ફળ માટે ઉત્તમ કર્મ ઉત્તમ રીતે કર્યું, ઉત્તમ ફળ આવી ગયું, અધિકાર જમાવવાનું મન થાય તે સમયે અધિકાર ઉઠાવી લીધો. આને કહેવાય છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.
તો અશક્ત થવાય. બહારથી પ્રવૃત્ત પણ અંદરથી નિવૃત્ત થયેલા આ મહાપુરુષોને દુનિયામાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયન ચિંતન દ્વારા ઓળખવા જોઈએ. હવે આપણને આવું બનવાની ઘેલું લાગી ગયું છે. આવું બનવા માટે સામાન્ય માણસોએ શું કરવું જોઈએ, કયા રસ્તે ચાલવું જોઈએ, એની વાત ભગવાન હવે 8મા શ્લોકમાં કહેશે. આવતા સોમવારે આવશું અને આપણે 8મો શ્લોક જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.